બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય, શ્રી સદગુરુદેવની જય. વાલા ભક્તો, ઝૂમ સભામાં ધ્યાન રાખવા જેવી બાબતો બધા ભક્તો ધ્યાનથી સાંભળી લેશો. આ વિડીયોમાં 2 રીત બતાવવામાં આવી છે. એક સાચી રીત છે અને એક ખોટી રીત છે. એ દરેક ભક્તોએ ધ્યાનમાં લેવું. દરેક ભક્તોએ લોયાધામની ટી શર્ટ, મરૂન અથવા સફેદ લેંગો જબ્બો પહેરવો. કથા સાંભળતા ધ્યાનમાં લેવા જેવી મુખ્ય બાબતો: મને ઠાકોરજી મહારાજ અને ગુરુજી સાક્ષાત જોઈ રહ્યા છે એમ માનીને નીચે દર્શાવ્યા મુજબ કેમેરાને સેન્ટરમાં લઈ આઈ લેવલ પર વ્યવસ્થિત રાખવો. વધુ પડતા ઊંચા નીચા કે નજીક દૂર ના બેસી પોતાનો ફેસ સ્ક્રીનમાં 80% દેખાય તેમ બેસવું. આપણી પાછળનું બેકગ્રાઉન્ડ વિવિધ રંગી ન રાખતા એક રંગી સારું દેખાય તેમ રાખવું. પોતાના ફેસ પર વ્યવસ્થિત લાઇટિંગ આવે તેમ રાખવું. કથામાં જોડાતા પહેલાં પોતાનો ઓડિયો વ્યવસ્થિત સંભળાય તેમ સેટ કરી ચેક કરી લેવું. ઝૂમ કોલ મ્યૂટ કે અનમ્યૂટ કેવી રીતે કરવું તે ખાસ શીખી લેવું, જેથી બધાનો સમય ન બગડે. કથાનું મંતવ્ય આપતી વખતે આડું અવળું કે ઊંચું નીચું ન જોતા કેમેરા સામે જોઈને બોલવું. અનમ્યૂટ કર્યું હોય ત્યારે તે સિવાયના બીજા વ્યક્તિઓ મૌન રહે તેમ સૂચના આપવી અને પોતાનું મંતવ્ય આપ્યા બાદ તરત જ મ્યૂટ કરી દેવું. ઘરમાં અન્ય સભ્યો યુટ્યુબ પર લાઈવ કથા સાંભળતા હોય તો તેમનાથી દૂર બેસવું, જેથી ઝૂમ સભામાં તે અવાજ ન આવે. પોતાનું નામ અને ગામ નીચે મુજબ લખવું, જેથી આપણને ઓળખતા અને બોલાવવામાં સરળતા રહે. નામ દાખલા તરીકે પ્રીત ભગત જ્યોર્જિયા હોય તો એમ લખવું, પ્રીત ભગત -જ્યોર્જિયા. અનિવાર્ય સંજોગો સિવાય એકવાર જોઈન થયા પછી નીકળવું નહીં અથવા વિડીયો બંધ કરવો નહીં, કેમ કે આમ કરવાથી સ્લાઇડ ચેન્જ થતાં વારંવાર ડિસ્ટર્બ થઈ જાય છે. જો તમે મોબાઈલ દ્વારા જોડાયા હોય તો મોબાઈલને આડો રાખવો, એટલે કે લેન્ડસ્કેપ મોડમાં રાખવો. ઝૂમ સભામાં 2 કે તેથી વધુ ભક્તો બેઠા હોય તો દરેકના ફેસ દેખાય તેમ વ્યવસ્થા કરવી. હવે ઝૂમ સભામાં બેસવામાં આટલી સાવધાની ખાસ રાખવી. ઝૂમ સભામાં જોડાયેલા ભક્તોએ યુટ્યુબનો ઓડિયો સાંભળવો નહીં, કેમ જે ઓડિયો લેટ હોવાથી ડિસ્ટર્બ કરે છે. પોતાનો ફેસ કપાય કે થોડોક જ દેખાય તેમ ન બેસવું. કેમેરાનો વ્યૂ ઘરના વસ્તુ પદાર્થ દેખાય તેમ ન રાખવો. શક્ય હોય તો પ્લેન વોલ પાસે બેસવું. પોતાના વિડીયોમાં બેકગ્રાઉન્ડ બ્લર કરવું નહીં, કેમ જે હાલચાલ કરવાથી ચહેરાનો ભાગ પણ બ્લર થાય છે. ક્રોમા કરી કોઈપણ પ્રકારનું ચિત્ર અથવા મહારાજના વોલપેપર બેકગ્રાઉન્ડમાં મૂકવા નહીં. ડ્રાઇવિંગ કરતી વખતે કેમેરો બંધ રાખી માત્ર ઓડિયોમાં જોડાવવું. બહેનો ભક્તો માટે અગત્યની સૂચના: દરેક બહેનોએ કેમેરો અને ઓડિયો બંધ રાખીને જોડાવવું. દરેક મહિલા ભક્તોએ લોયાધામની ટી શર્ટ, મરૂન અથવા મંદિરનો ડ્રેસ પહેરવો. પોતાનું નામ અને ગામ નીચે મુજબ લખવું, જેથી આપણને ઓળખતા અને બોલાવવામાં સરળતા રહે. નામ, ત્યારબાદ પતિ કે પુત્રનું નામ અને સ્ટેટ.